હવે કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારક તરીકે મુખ્યમંત્રીને ઉતરવું પડે છે। રાજ્યની અનેક મોટી સમસ્યાઓનો ઉકેલવાનું પડતું મૂકીને જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં જોડાય ત્યારે સરકારે કરેલા કામ છે એના ઉપર મોટો સવાલ ઊભો થાય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને બધા જ પક્ષો છે એ પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે। ત્યારે આ ચૂંટણીની અંદર સુરત અને સૌરાષ્ટ્ર છે એ ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે સુરત અને સૌરાષ્ટ્ર બંને જગ્યાએ આમ આદમી પાર્ટી પોતાનું એડી ચોટીનું જોર લગાડી અને લોકો સુધી પહોંચી રહ્યા છે। તાજેતરમાં જ થયેલી ગોપાલ ઇટાલિયાની સભામાં તમે જોઈ શકો છો કે કેટલી જનમેદની ઉભરાઈ રહી છે। ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો લોકો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઊંચા કદના મોટા કદના નેતાઓ મેદાનમાં પ્રચાર માટે ઉતારાઈ રહ્યા છે। ગત બુધવારે સુરતના સિંગણપુર વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા દ્વારા રાજકીય સભાઓ છે ગજવવામાં આવી હતી, જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે પોતાના અન્ય કાર્યક્રમો છે એમાં ફેરફાર લાવી અને સુરતના કતારગામ, સિંગણપુર જેવા વિસ્તારો કે જ્યાં પાટીદાર ઉમેદવારો છે ખૂબ જ વધારે છે તેવી જગ્યાએ તાત્કાલિક ધોરણે રાજકીય રોડ શો અને રાજકીય સભાઓ છે એનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે આમ જોવા જઈએ તો સુરતની અંદર કોર્પોરેશનની ચૂંટણીને લઈને ગોપાલ ઇટાલિયા વર્સિસ ભૂપેન્દ્ર પટેલનો વચ્ચે ખરાખરીનો માહોલ છે એ જામ્યો છે। ત્યારે એ જોવાનું રહ્યું કે બંનેમાંથી કયા નેતા છે એને પોતાનો પાટીદાર હોવાનો ફાયદો મળે છે અને ચૂંટણીમાં જીત મેળવે છે। બુધવારે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાએ પણ રાજકીય સભામાં પોતાના ભાષણો છે પાટીદાર મતદારોને ધ્યાનમાં રાખીને કર્યા હતા। ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીથી નારાજ દેખાઈ રહ્યા છે, જ્યારે ગોપાલ ઇટાલિયા છે એ ઘર ઘર સુધી પહોંચી અને લોકોની સમસ્યાઓ જાણવાનો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે શું સુરત અને સૌરાષ્ટ્રની રાજનીતિ પાટીદાર ઉમેદવારો જ નક્કી કરશે? આ સમગ્ર વિષય પર તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।